अपराध न्यूज 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના ઝોન 2ના 6 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા રૂ.67 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો। ચીખોદરા ગ્રામ પંચાયતમાં આવતા ભાલિયાપુરા ગામના ગોચરમાં દારૂનો નાશ કરાયો। શહેરના નવાપુરા, રાવપુરા, અકોટા, અટલાદરા, ગોત્રી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં 3 વર્ષમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફરી વળ્યું। વડોદરાના ઝોન 2માં આવતા નવાપુરા, રાવપુરા, અકોટા, અટલાદરા, ગોત્રી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 વર્ષમાં ઝડપાયેલા 67 લાખના વિદેશી દારૂનો ચીખોદરા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ભાલિયાપુરા ગામના ગોચરમાં વિધિસર નાશ કરવામાં આવ્યો હતો। ડી.સી.પી. ઝોન 2 એસ.ડી.એમ. તેમજ 6 પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। વડોદરા શહેરના નવાપુરા, રાવપુરા, અકોટા, અટલાદરા, ગોત્રી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો। ત્યારે આજે 24 ડિસેમ્બરના રોજ ડીસીપી ઝોન 2 અભય સોનીની અધ્યક્ષતામાં નશાબંધી તથા એચડીએમ સહિતના અધિકારીઓ તેમજ તમામ 6 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ચીખોદરા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ભાલિયાપુરા ગામના ગોચરમાં 67 લાખના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવીને વિધિવત નાશ કરવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં વિવિધ ઝોનમાં આવતા પોલીસ સ્ટેશનમાં વર્ષ દરમિયાન જે દારૂનો જથ્થો ઝડપાયો હોય છે તેનો નાશ કરવા માટે કોર્ટમાંથી મંજૂરી મેળવવામાં આવતી હોય છે। ત્યારબાદ ચુનંદા અધિકારીઓની હાજરીમાં તેનો નાશ કરવામાં આવતો હોય છે। સીઓ ઉમેશભાઈ વડોદરા શહેરના ઝોન 2 વિસ્તારના પોલીસ સ્ટેશન જેમને રાવપુરા, નવાપુરા, અકોટા, ગોત્રી, લાદરા અને જેપી ગયા 3 વર્ષના કુલ 283 જેટલા ગુનાઓમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂ જેની કિંમત 67 લાખ રૂપિયા જેટલી થાય છે અને ટોટલ 33,852 જેટલી દારૂની બોટલ છે। આ બધાનું આજે નાશ કરવામાં આવેલું છે અને